असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय यदेवेह तदमुत्र यदमुत्र तदन्विह मृत्युः समृत्युमाप्नोति य इह नानेव पश्यति। श्री गणेशाय नमः। હું આશુતોષ આચાર્ય નારાયણ કૃપા જ્યોતિષ પરામર્શ કેન્દ્રની આ વિશેષ પ્રસ્તુતિ ભક્તિ આસ્થામાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવી છે તુલસી વિવાહ વિશે, દેવોત્થાન એકાદશી વિશે। શું છે તુલસી વિવાહ, શા માટે તુલસી વિવાહ કરવા જોઈએ, એના કયા લાભ છે? તો એમ કહેવાય છે કે દેવોત્થાન એકાદશી કે તુલસી વિવાહ અથવા તુલસી શાલિગ્રામ વિવાહ ઉત્સવ પણ કહેવાય છે, જેને ગુજરાતીમાં દેવ ઉઠી અગિયારસ પણ આપણે કહીએ। દેવ ઉઠી અગિયારસથી લઈ અને દેવ દિવાળી એટલે પૂર્ણિમા સુધી આ 5 દિવસનો પર્વ તુલસી વિવાહ પર્વ તરીકે ઓળખાય છે। જે દંપતીઓને સંતાન નથી, કન્યા નથી, અને એ દંપતીઓ તુલસી વિવાહ કરીને જીવનમાં કહેવાય છે કન્યાદાનનું પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકે। શાસ્ત્રમાં કહ્યું છે કન્યાદાન સમાન કોઈ બીજું પુણ્યફળ આ જગતમાં છે નહીં। અને એટલે જે દંપતીના ઘરે સંતાન સુખ ન હોય, જે દંપતીને દીકરી ન હોય, એમના જીવનની અંદર એક વખત તો એમને તુલસી વિવાહ અવશ્ય કરાવવા જોઈએ। એ કરાવી અને મોટું મહાન પુણ્યફળ પ્રાપ્ત કરી શકાય છે। તુલસી વિવાહ કરવાથી કન્યાદાન સમાન પુણ્યફળની પ્રાપ્તિ તો થાય જ છે। આ ઉપરાંત જીવનમાં આવતી નાની મોટી જે તકલીફો છે એમાંથી પણ ઘણા અંશે રાહત મળતી હોય છે। કારતક શુક્લ પક્ષની 11 થી કારતક શુક્લ પૂર્ણિમા સુધી આ પર્વને ઉજવવામાં આવતું હોય છે। આ પર્વને દેવોત્થાન એકાદશી, દેવઉઠી અગિયારસ, તુલસી શાલિગ્રામ વિવાહ અથવા ભીષ્મ પંચક તરીકે પણ ઓળખાય છે। કારતક શુક્લ એકાદશીથી લઈ પૂર્ણિમા સુધીના 5 દિવસને વ્રત રાખવું પંચક, ભીષ્મ પંચક વ્રત કહેવાય છે। એ કરવાથી તમામ પ્રકારની લાભોની પ્રાપ્તિ થઈ શકે। દિવાળી પછી તરત જ એમ કહેવાય કે થોડા દિવસોની અંદર દેવ દિવાળીનો પર્વ છે। દેવ દિવાળી એટલે તુલસી વિવાહ પ્રસંગ। આ તુલસી વિવાહ દ્વારા એમ કહેવાય છે કે લગ્ન કરવા માટે લોકોને લીલી ઝંડી મળી જાય છે। કહેવામાં આવે છે કે કારતક માસમાં જે મનુષ્ય તુલસી વિવાહ ભગવાનની સાથે કરાવે એમના પાછલા જન્મના જે કંઈ પણ પાપ કર્મ હોય એ બધા જ નષ્ટ થઈ જાય છે। શાસ્ત્રોમાં વર્ણિત છે કે અષાઢ માસ શુક્લ પક્ષની એકાદશી એટલે દેવશયની એકાદશી થી ભગવાન વિષ્ણુ 4 માસ સુધી ક્ષીરસાગરની અંદર શયનમાં હોય છે। કારતક માસ શુક્લ પક્ષની એકાદશી એ જાગ્રત અવસ્થામાં આવે, અર્થાત દેવ ઉઠી અગિયારસ, દેવશયનીએ ભગવાન પોઢી જાય અને દેવ ઉઠીએ ભગવાનનું ઉત્થાન જાગરણ થાય છે, એવી માન્યતા છે। અને એ પ્રમાણે દેવ ઉત્થાન થાય છે અને ત્યાર પછી દેવની હયાતીમાં, દેવીની જાગ્રત અવસ્થાએ વિવાહાદી કર્મો કરવામાં આવતા હોય છે। સંસારના પાલનહાર શ્રી વિષ્ણુને સમસ્ત માંગલિક કાર્યોમાં સાક્ષી માનવામાં આવે છે, પણ જ્યારે એમની નિંદ્રાવસ્થામાં ચતુર્માસમાં હોય ત્યારે વિવાહ જેવા સંસ્કાર કર્મો નથી કરી શકાતા। વિવાહ જેવા સંસ્કાર, બધા સંસ્કાર કર્મની ના નથી, વિવાહ સંસ્કાર છે, ઉપનયન સંસ્કાર છે, આવા સંસ્કાર જે છે એ દેવશયનીથી દેવ ઉઠી સુધીમાં નથી કરાતા, ત્યારબાદ કરી શકાય છે। એટલા માટે હિન્દુઓમાં સમસ્ત શુભ કાર્યો એમ કહેવાય કે ભગવાન વિષ્ણુની જાગ્રત અવસ્થામાં સંપન્ન કરવાનું ધાર્મિક વિધિ વિધાન છે, શાસ્ત્રોમાં એ વર્ણિત છે। ભગવાન વિષ્ણુના જાગવાનો દિવસ એટલે દેવોત્થાન એકાદશી, દેવ ઉઠી અગિયારસ અથવા તો દેવ ઉત્થાન એકાદશી પર્વ, અને એ દિવસથી, આ દિવસથી એમ કહેવાય કે સમસ્ત માંગલિક કાર્યોની શુભ શરૂઆત થતી હોય છે। અને એટલા માટે જ એમ કહેવાય કે
ભગવાન જ્યારે જાગૃત અવસ્થામાં આવે ત્યારે વિવાહ, ઉપનયન આ બધા જ શુભ મુહૂર્ત જોઈ અને આ બધા જ કર્મો કરવામાં યોગ્ય ફળની પ્રાપ્તિ થઈ શકે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી એમ વિચાર કરીએ એમ કે અષાઢ માસથી કાર્તક માસ સુધીનો સમય એટલે ચતુર્માસ કહેવાય છે. આ ચતુર્માસ, આ 4 મહિનામાં ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં અનંત શૈયા એટલે શેષ શાહી ભગવાન બની અને શેષ શૈયા પર શયન કરતા હોય છે. માટે કૃષિના છોડીને વિવાહ આદિ તમામ શુભ કાર્યો બંધ રાખવામાં આવતા હોય, શુભ કાર્યો નથી કરાતા. ધાર્મિક દ્રષ્ટિકોણથી 4 માસ ભગવાન ઇન્દ્રકાળ એટલે શયનકાળ માનવામાં આવેલો છે. તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જોઈએ તો સૂર્ય જ્યારે મિથુન રાશિમાં આવે ત્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુ શયન કરે. તુલા રાશિમાં સૂર્ય જ્યારે પ્રવેશ કરે ત્યારે ભગવાન કહેવાય શયનમાંથી ઉઠે છે, અથવા જાગૃત બનતા હોય છે, જાગૃત થતા હોય છે, ઉઠતા હોય છે. જ્યારે ભગવાન સૂતા હોય ત્યારે 4 વર્ણ એટલે બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર, ક્ષત્રિય 4 વર્ણો માટે તમામ પ્રકારના શુભ માંગલિક કાર્યો કરવાની પરમિશન અથવા તો મુહૂર્ત નથી હોતા. પણ યજ્ઞ યાગાદિક અમુક પ્રકારના કાર્યો છે એ કરી શકાય છે. જેમ કે નવરાત્રિ આવે છે તો નવરાત્રિની અંદર નવચંડી વગેરે યજ્ઞ કરી શકાય. એક કહેવાય છે કે રમા દ્વાદશી છે, ધનતેરસ છે, દિવાળી છે, આ દિવસોના યજ્ઞ પૂજન છે, બધું થઈ શકે છે. પણ જે યજ્ઞમાં ભગવાન વિષ્ણુને સાક્ષી ગ્રહણ કરવાનું, જે યજ્ઞોની અંદર એમ કહેવાય છે કે વિષ્ણુયાગ ને બધા યજ્ઞો ન થઈ શકે, કારણ કે ભગવાન શયનાધીન છે. પણ જ્યારે એમાં અધિક માસ આવે તો ત્યારે પણ એ કરી શકાય છે. યજ્ઞોપવિત સંસ્કાર, વિવાહ, દીક્ષા ગ્રહણ, પછી નૂતન ગૃહ પ્રવેશના મુહૂર્ત પણ આ 4 માસમાં જલ્દી કહેવાય છે કે જોવા મળતા નથી. શુક્લ પક્ષની એકાદશીની તિથિ, કાર્તક શુક્લ પક્ષની એકાદશીની તિથિ દેવ ઉઠી એકાદશી, ત્યારથી પરમિશન મળી છે. યજ્ઞ યાગાદિ, વિવાહ આદિ સમસ્ત શુભ કાર્યો, માંગલિક કાર્યો દરેક વ્યક્તિ કરી શકે. પ્રાચીન ગ્રંથો અનુસાર કાર્તક શુક્લ પક્ષની 9મી ને તુલસીજીની સ્થાપના કરવામાં આવે અને 11મના દિવસે અન્ય પ્રતિમા બનાવી એની સાથે તુલસીજીના કે શાલિગ્રામ સાથે વિવાહ કરવામાં આવતા હોય છે. અને એ એક દેવોત્થાન એકાદશીથી લઈ અને દેવ દિવાળી એટલે પૂર્ણિમા સુધીનો આ પર્વ હોય છે. જે વિશુદ્ધ માંગલિક અને આધ્યાત્મિક પ્રસંગ છે, દૈવી પ્રસંગ છે. કારણ કે આપણે એવું માનીએ છીએ કે દેવતાની અર્ચના કરી, દેવના વિવાહ કર્યા બાદ મનુષ્યનો વિવાહ આદિ કર્મ કરવા એ શુભ મનાય. એટલે સર્વપ્રથમ દેવતાના વિવાહ કરાવતા હોઈએ છીએ. પદ્મ પુરાણ વગેરે પુરાણોની અંદર કહેવાય છે, કથા આવે છે પ્રમાણે રાજા જલંધરની પત્નીનું નામ વૃંદા હતું અને એને શ્રાપ પ્રાપ્ત થવાથી એના શ્રાપથી ભગવાન વિષ્ણુ કહેવાય છે શાલિગ્રામ બન્યા છે અને ભગવાનની કૃપાથી એ વૃંદા એટલે તુલસી બન્યા છે. અને ભગવાને એને વચન આપેલું હતું એ સ્વરૂપે કે તમારો દિલથી સ્વીકાર કરું છું અને તમારા પાનને સ્વીકાર કર્યા વગર મને અર્પિત કરવાથી ભોગ સામગ્રીને પણ હું ગ્રહણ કરીશ નહીં. એટલે જ્યારે પણ નારાયણને ભોગ લગાવતો હોય ત્યારે તુલસીનો પત્ર મૂકવામાં આવે છે. એ જ ભગવાનના અર્ધાંગીની વૃંદા એટલે તુલસી દેવી થયા. એ શાલિગ્રામ ભગવાન સાથે તુલસીનો વિવાહ કરવામાં આવે છે. અને એ શ્રાપની મુક્તિ માટે જે એકબીજાને શ્રાપ આપેલો હતો કે વૃક્ષ થવું, અને બીજા નંબરમાં કે ભગવાને બે શ્રાપ આપ્યા હતા કે વૃક્ષ અને જલ પ્રવાહ થવાનો. તો એ શ્રાપના પ્રતાપે ગંડકી નદી બન્યા અને ત્યાં વૃંદા એટલે તુલસીજી બન્યા. અને તુલસી વૃંદાના શ્રાપના કારણે નારાયણ એ પથ્થર બન્યા છે. અને પથ્થરની અંદર જ્યારે જીવાત કોતરી ખાય છે ત્યારે શાલિગ્રામજીનું સ્વરૂપ પ્રગટ થાય છે, ગંડકીની અંદર જ ઉત્પન્ન થાય છે. એમ કહેવાય કે તુલસીને વિષ્ણુ ભગવાનને અર્પણ કર્યા સિવાય કોઈ પણ કાર્ય કરીએ સફળ થતું નથી. કારણ કે તુલસીજી વિષ્ણુ ભગવાનને અતિશય પ્રિય છે. અને એટલા માટે આ 5 દિવસ સુધીનો જે પર્વ શાસ્ત્રમાં કહ્યો છે
11 થી પૂર્ણિમા સુધીનો એ તુલસી વિવાહ પ્રસંગ પ્રારંભ. 11 થી પ્રસંગ પ્રારંભ થઈ પૂર્ણિમા સુધી આ પ્રસંગ છે. દરેક વ્યક્તિ શક્ય નથી કે પૂર્ણિમાના દિવસે જ એકાદશીના દિવસે દરેક વ્યક્તિ તુલસી વિવાહ કરાવી શકે. તો અનુકૂળતા પ્રમાણે આ 5 દિવસની અંદર જ્યારે તમને તમારા ગોર મહારાજની અથવા તો ભૂદેવને અનુકૂળતા હોય એ પ્રમાણે શુભ મુહૂર્તની અંદર તુલસી શાલિગ્રામ વિવાહ કરાવવાનું મોટું પુણ્ય ફળ છે. ધાર્મિક રીતિ રિવાજ જે આપણી જ્ઞાતિ ગોત્રના છે એ પ્રમાણે જ એ વિધિ વિધાન થવા જોઈએ. એ જ પ્રમાણે સમસ્ત વિધિ કરવામાં આવે છે. અને આમ કરવાથી એમ કહેવાય કે આ અવસરના પ્રતાપે આપણા પૂર્વજન્મના કરેલા પાપ નષ્ટ પામે. આ જન્મમાં કદાચ એ પાપના કારણે કોઈ પણ પ્રકારનો કષ્ટ ભોગવતા હોય તો એ દોષ, એ કષ્ટ, એ પીડામાંથી પણ નિવૃત્તિ તુલસી વિવાહ કરવા જોઈએ. અને શા માટે કરવા જોઈએ? પહેલું તો એ વસ્તુ છે કે તુલસી વિવાહ કરવાથી કન્યાદાનનું મોટું પુણ્ય ફળ મળે છે. જે માતા પિતાને કન્યાદાન કરવાની ઈચ્છા છે, પોતાના જીવનની અંદર આવતા પાપ તાપ છે એને મટાડવાની ઈચ્છા છે, એ વ્યક્તિઓ તુલસી વિવાહ કરી શકતા. આ ઉપરાંત જેના ઘરની અંદર વિવાહ બાધા, બાળકોના સંતાનોના લગ્ન થવામાં વિઘ્નો આવતા હોય છે, એ વ્યક્તિઓ જો તુલસી વિવાહ કરે તો એના ઘરની અંદર શુભ પ્રસંગ, માંગલિક પ્રસંગ નિશ્ચિત જલ્દી આવી શકે છે. બીજા નંબરનું કહીએ કે પરિવારની ભલાઈ માટે, સારા સ્વાસ્થ્ય માટે, સારી સુખાકારી માટે તુલસી વિવાહ કરી શકાય. આ ઉપરાંત જે કુંવારી કન્યા છે એને યોગ્ય પતિની પ્રાપ્તિની ઈચ્છા ધરાવતી એ પણ તુલસી વિવાહ જો કરે તો એના જીવનની અંદર ભગવાન નારાયણની કૃપાથી, માં વૃંદાની કૃપાથી સુયોગ્ય પતિની પ્રાપ્તિ થઈ શકે છે. નિસંતાન દંપતી જેને સંતાન નથી, એ જો નિસંતાન દંપતી આ તુલસી વિવાહ કરે તો વૃંદાની કૃપાથી, શાલિગ્રામ ભગવાનની કૃપાથી એમના ત્યાં પણ પારણું બંધાય એવા યોગો બનતા હોય છે. આ ઉપરાંત એમ કહેવાય સુખ સમૃદ્ધિમાં વધારો કરવા માટે, ધન ધાન્યની વૃદ્ધિ માટે, ઐશ્વર્ય પુણ્યના વિકાસ માટે અને ઘરની અંદર સકારાત્મક ઉર્જાના માટે તુલસી વિવાહ કરવામાં આવતા હોય છે. તો આ રીતે તુલસી વિવાહ કરવાથી બહુ મોટા લાભની પ્રાપ્તિ થઈ શકે છે. પણ ઘણી વખત એવું બને કે તુલસી તો ઘરમાં છે પણ શાલિગ્રામ દરેકના ઘરમાં હોતા નથી. તો શું કરવું? તો કહેવાય છે બાલ ગોપાલની સાથે પણ લડ્ડુ ગોપાલ જેને કહીએ, લાલો, એની સાથે વૃંદાજીના એટલે તુલસીજીના વિવાહ કરાવી શકાય. તો કૃષ્ણની પ્રતિમા વિગ્રહ સાથે પણ તુલસીના વિવાહ કરાવી શકાય છે. તો આ રીતે તુલસી વિવાહ કરી પોતાના જીવનની અંદર ભગવાન શાલિગ્રામ અને માં વૃંદાની કૃપાથી જીવનમાં યશ, કીર્તિ, માન, સન્માન, સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરો એ જ અભ્યર્થના. આવા રસપ્રદ નવા વિષયોની સાથે ફરી આપની સેવામાં ઉધરત થઈશ. ત્યાં સુધી મને આશુતોષ આચાર્યને રજા આપશું. કાલે ફરી મળીએ. ત્યાં સુધી મારા જય શ્રી કૃષ્ણ.